લેબર ફોટો તાતી આપણે બેંક ને ઘરે જવાનું છે આપણે સીધું ઊંઘા આપણા ભાઈબંધ વાત કરે મોબાઈલ આપણે ઊંઘા બે કે જવાનું છે બે કે મળી જાય સીધા મજામાં તો આજે આપણે ઊંઘા જવાનું છે ઊંઘા બે કે જવાનું છે બેંકમાંથી આપણા છે ને પૈસા કપાઈ જાય કઈ કારણથી પૈસા કપાય ને એ કઈ આપણે ખબર નથી આપણે આ બેગ છે આપણી બેકે જવા માટે બેકે જવાનું છે ને બેકે છે ને મિત્રો આપણે પૈસા કપાઈ જાય કઈ કારણે કપાય છે ને એ આપણે ખબર નથી તો હાલો આપણે સીધા મળીએ ઉનામાં આપણે बोला रविवार करो ગુજરાતી ની આજ ભણવા ગઈ છે નિહાલ જોઈતી કોઈ દી ને ભાજો મારે ઈસુભાઈ काय શું અમારે બોલા લેબર ફોટો તાતી આ એટીએમ આ ઓલી આછી બુક લાગે એ કેવો ને કાગળ ખબર પડતી નથી પછી સાહેબ ઘરના નંબર છે આધાર કાર્ડનો નંબર ને સર્ટી પછી સાહેબ તમારે નહીં લઈ ચલો ને કે બતાવીએ ને જોઈને તો આપણે કયા કાગળ આપણે નવા કાગળિયા હતા ઓલા મેં આપણે ગાડી લેવા ગયા હોય તમે સહી ને કરી હોય એ પેપર કેમાં આપણે સહી ને કરીએ કાગળિયા આપે એ કઈ તો તમારે સહી ને એક કાગળિયા તો આપણી પાસે નથી છે મેન આપણો મેન એ હાજુ હોત તમે ઓલા આપણે ગાડી લેવા ગયા ત્યારે સહી કરી હતી એ તો ના રાખે ને એ ના રાખ પૂજા રાખો તો એ ને એ તો ના રાખે પછી આપણે નો આપે કાગળિયા આપણે તો કાંઈક જોઈએ ને કાગળિયા સબૂત તો જોઈએ ને કે આ ગાડી લીધી એનું કાગળ આપણે પાસે નથી છે હોય છે ને આમાં થોડું આ તો બધું મારું ખાતાનું છે એમાં કાંઈ નહીં તમને ગાડીનું મળે પાતું જો ને કાંઈ ઓલું નથી અત્યારે આપણે બેંક ને ઘરે જવાનું છે આપણે સીધું ઊંઘા આપણા ભાઈબંધ વાત કરે મોબાઈલ આપણે ઊંઘા બે કે જવાનું છે બે કે મળી જાય સીધા આ બે કે તો આપણું બધું રેડી ચાલે આ બે કે તો બધું રેડી ચાલે આમાં કઈ વાંધો જ નથી ખાલી એક વ્યાજ નું શું કીધું કે 3 મહિને 1200 રૂપિયા આવે 1200 નું થયું 3 મહિને અહીંયા હવે એમ કહે કે 3 મહિનાનો 1200 રૂપિયા હતો અહીંયા કહે કે 3 મહિના 1200 રૂપિયા વ્યાજ તો આપણે જાય હવે બીજી બે કે ટ્રાફિક સિક્કી મોબાઈલ ની દુકાન જરી અહીંયા આવે તો એટલું બધું મોંઘું એટલે તો માઇક ની કિંમત છે વોરંટી ગેરંટી હે 3 વર્ષની ગેરંટી
3 વર્ષની ગેરંટી મળે. આજે ઉના બસ સ્ટેશન આ બેગ કીકો રાવી આપણે બરોડામાં નથી ખોલાવું. આપણે છે ને ઉનાથી ગયા હતા, ઉનાથી આપણે વહી આવ્યા. ઉના મિત્રો ટ્રાફિક એવી હતી ને કે તમે વાત પૂછો. ટ્રાફિક એટલે કાંઈ કાંઈ બે કે ગયા તો આપણું બધું કામ પતી ગયું છે. ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ પછી આપણે મળશે. અત્યારે આપણે ખાવા દઈએ ને, અત્યારે ખાવામાં હોય તો આપણે ડુંગળી બટેટા રીંગણા છાશ અને રોટલો. ચાલો આપણે જમી લઈએ પછી આપણે મળીએ. આપણે ખાઈ લીધું ને, હવે ઘડીક અહીંયા બહાર પવનમાં બેઠો આવી જાય. બોલો ને ભાઈ આપણે ઉના ચાડ્યા આવ્યા. અરે ભાઈ જવા જાઓ, પાન કાર્ડ અપડેટ કરવાના 300 રૂપિયા ખાલી અપડેટ કરાવવાના ને. એમાં પાછી આપણે કૂપનને ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ ને પાન કાર્ડની ઝેરોક્ષ ને એ દેવી પડે, ત્યારે તો એ તમને અપડેટ કરી દે. બાકી તો અપડેટ ન થાય, એવા કાયદા થઈ ગયા હવે. ને ખાતામાં થોડીક મિસ્ટેક હતી મારે કે ઈમેલ આઈડી છે ને એમાં બદલાવાની હતી. ઈમેલ આઈડી હવે એનું ફોર્મ ભર્યું છે, અમે ફોર્મ ભર્યું ને હવે અઠવાડિયા પછી એનો ફોન આવશે કે અઠવાડિયા પછી ફોન આવી જાય પછી કહે કે તમારે મારામાં એક પિનકોડ આવશે, એ પિનકોડ મારે દેવાનો થાય ને પછી મારા ખાતામાં ઈમેલ આઈડી બદલે. ને વ્યાજનું જાણ્યું ને તો 3 મહિનાનું કીધું 1200 રૂપિયા વ્યાજ કીધું કે તમારા 3 મહિના 2 લાખ રૂપિયા ખાતામાં હોય ને તો કે 1200 રૂપિયા વ્યાજ આવે 3 મહિના ને 6 મહિનાનું ગણે તો 2500 થાય. એટલું વ્યાજ આવે. આપણે એમ તો વાંધો નહીં, આપણે ખાતું ખોલાવવું નથી. આપણે એમ કે ખાતું બીજું ખોલાવવા જવા નથી. આપણે ફેસબુકમાં છે ને આપણે એમાં છે ને આપણું એડ્રેસ એ ખાતામાં નાખ્યું છે. જ્યારે અમારે હાલમાં ખાતું છે ને એનું, તો આપણે હવે ખાતું ચેન્જ તો ન કરાય. ઉના ટાવરે છો કે આપણે છે ને એક બેગ છે પણ ના વ્યાજ સારું આપે, ના આપણે ખાતું ખોલાવવું નથી. હવે આપણે ગાડી આપણે નામે કરાવવાની છે, સી મારા પટેલના નામે. હવે આપણે મારા નામે કરાવવાનું છે ને, તો એના માટે આરસી બુક ખોવાઈ ગઈ છે. જો આરસી બુક ન મળે ને તો 700 રૂપિયા ભરે ડુપ્લિકેટ કઢાવવાની કીધીશ. હવે એ ડુપ્લિકેટ કઢાવીએ તો પાછો એ ખર્ચો 700 એ થાય ને 2000 ખર્ચો થાય, એ બીજો અલગ. હાલો આડિયો તમને હવે આરસી બુક આપણે ગોતીએ ને ત્યારે આપણે મળીએ. આડિયો અમારે ગોતવાની છે.